વલસાડ ઉમરગામના વલવાડા ગ્રામ પંચાયતમાં પણ ચૂંટણીનું મતદાન પૂર્ણ કરવામાં આવ્યું હતું। ત્યારે જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું। TV13 ગુજરાતીની ટીમે ઉમરગામના વલવાડા ગામની મુલાકાત લીધી। વહેલી સવારથી મતદાન મથકો પર લાંબી કતારો લાગી હતી। મોટી સંખ્યામાં મહિલાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી હતી। ત્યારે વલવાડા ગ્રામ પંચાયતના સરપંચ અને 10 વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી। ત્યારે જિલ્લામાં 64 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને 69 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીનું આયોજન કરાયું। જિલ્લામાં 80,000 મતદારો મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા। સરપંચ પદના 213 ઉમેદવારો અને સભ્ય માટે 1070 ઉમેદવારો મેદાનમાં છે। તો મતદાન માટે 800 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા। વલસાડ જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે। ત્યારે TV13 ગુજરાતીની ટીમ વલવાડા ગામ પહોંચી છે। વલવાડા ગામ એટલે કે 3200ની મતદાનની સંખ્યા ધરાવતી આ ગ્રામ પંચાયતમાં વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી જ મતદારો અહીં પહોંચ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। વરસાદી માહોલ હોવા છતાં પણ મોટી સંખ્યામાં અહીં મતદારો પહોંચ્યા છે। ખાસ કરીને મહિલાઓ લાંબી કતારોમાં અહીં ઊભી છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહી છે। ત્યારે આપણે મહિલા મતદારો સાથે સીધી વાત કરીશું। આપનું નામ? જસ્વીની। શું કહેશો, આજે વહેલી સવારથી જ મતદાન કરવા આવ્યો છો, કેવા સરપંચને ચૂંટણીને લાવવા માંગો છો? સરપંચ આપણે સારા હોવા જોઈએ ને આપણું કામ કરવું જોઈએ। પછી એવું ન કે ઘરે બેસીને એ લોકોનું જ કામ કરતા રહીને આપણે બોલાવીએ તો પણ ન આવે। આપણે એવું લાવવું છે કે આપણે ગામનું બી બોલું થાય ને બધાનું બોલું થવું જોઈએ એમ। બસ। આપનું નામ? ભાવિકા। ભાવિકાબેન, ગામમાં હજુ કેવા વિકાસના કામો બાકી છે ને શું આશા રાખો છો આવનારા દિવસોમાં જે પણ સરપંચ આવે તે? ગામમાં તો એ કે રસ્તા છે, કોઈને પછી આ ઘર કાચા છે, એ બધું થોડુંક કોઈને ગરીબ લોકોને થોડુંક હેલ્પ કરે તો સારું પડે એમ। ને સરપંચ એવો લાવવા જોઈએ કે આપણા ગામનો પણ થોડોક વિકાસ લાવે, આપણું ગામ આગળ વધારે, એવું લાવવા જોઈએ। સરપંચ આપણે કંઈ તકલીફ પડે તો આવીને તરત ઊભા રહી જાય, આપણે કંઈ રસ્તો બતાવે એવા સરપંચ લાવવા જોઈએ। એવા નહીં કે પછી પોતાનું જ કરીને બેસે, એવા નહીં એમ। સરપંચ એવા લાવવા જોઈએ। બસ ગામનો વિકાસ થવો જોઈએ, બીજું કંઈ નહીં। એટલે વહેલી સવારે અમે મતદાન આપવા થઈ ગયું। આમ 3200 મતદારની સંખ્યા ધરાવતી આ વલવાડા ગ્રામ પંચાયતમાં વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યા છે। વરસાદી માહોલ હોવા છતાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ અહીં પહોંચી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે। વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં કુલ 64 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે 69 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને આ જે ચૂંટણીઓમાં 80,000 જેટલા જે મતદારો છે એ સરપંચ પદ અને સભ્ય પદના જે દાવેદારો છે તેમના ભાવિનો ફેસલો કરશે। રીતે ગુજરાતી, વલવાડા।